દર્શક મિત્રો, દર રવિવારે આપણે કોમ્પિટિટિવ પરીક્ષા અંગે માહિતી મેળવીએ છીએ અને આજે તેમાં વારો છે જીપીએસસીની નાયબ મામલતદાર માટેની મુખ્ય પરીક્ષાનો। આ પરીક્ષા પાસ કરવા આપણે કેવી મહેનત કરવી પડશે અને સૌથી મહત્વની વાત એ કે કઈ દિશામાં મહેનત કરવી પડશે। આ પરીક્ષા અંગેની આપની તમામ મૂંઝવણો થઈ જશે દૂર। કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી આપને મૂંઝવતા પ્રશ્નો અંગે સચોટ માહિતી આપશે અને આપ આ અંગે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન પણ કરી શકો છો। જુઓ અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ। તો દર્શક મિત્રો, જેને ડીવાયએસઓની પરીક્ષા પાસ કરી અને જેઓ નાયબ મામલતદારની પરીક્ષા આપવા માંગે છે તેમણે કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી તેની માહિતી તો આપને મળશે જ, સાથે જ આપને મૂંઝવતા દરેક પ્રશ્નોનો જવાબ આપશે સ્ટુડિયોમાં ઉપસ્થિત પ્રફુલભાઈ ગઢવી સાહેબ। પરંતુ તે પહેલા અમે આપને એક અહેવાલ બતાવી રહ્યા છીએ કે કેવી હશે પરીક્ષા, કેટલા હશે પેપર અને તેમાં શું શું પૂછાઈ શકે છે તેની પ્રાથમિક માહિતી આપને મળી જશે। જોઈએ એક અહેવાલ। જીપીએસસીની નાયબ મામલતદાર માટેની મુખ્ય પરીક્ષા એ જ વિદ્યાર્થીઓ આપી શકે છે કે જેમણે ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોય। આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કુલ 3 પેપર આપવાના હોય છે। 100 માર્કના કુલ 3 પેપર આપવાના રહેશે અને દરેક પેપર ડિસ્ક્રિપ્ટિવ હશે, જેમાં પેપર 1 ગુજરાતીનું હશે, પેપર 2 અંગ્રેજીનું હશે અને પેપર 3 જીકે એટલે કે સામાન્ય જ્ઞાન પર પૂછાશે। ગુજરાતીના પેપરની જો વાત કરીએ તો તેમાં ગુજરાતી નિબંધ લેખન, અહેવાલ લેખન, છંદ, સમાસ, અલંકાર, રૂઢિપ્રયોગોના અર્થ, ગુજરાતી ગ્રામર સહિતની બાબતો પર પ્રશ્ન પૂછાશે। પેપર 2 ની વાત કરીએ તો તે અંગ્રેજીનું પેપર હશે અને તેમાં ઇંગ્લિશના એસે એટલે કે નિબંધ, અહેવાલ એટલે કે રિપોર્ટ, ઇંગ્લિશ ગ્રામર સહિતની બાબતોને સાંકળતા પ્રશ્નો પૂછાશે। અને પેપર 3 આખું જીકે એટલે કે સામાન્ય જ્ઞાન પર પૂછાશે, જેમાં ભારતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક, અર્થશાસ્ત્ર, ભારતનું બંધારણ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાઈ શકે છે। દરરોજ એક પેપર હશે અને એક પેપરને પૂર્ણ કરવા માટે 3 કલાકનો સમય આપવામાં આવશે અને તેનું પરિણામનો રેશિયો મેરિટના આધારે નક્કી થાય છે। એટલે કે પાસિંગ માર્ક 35 કે 40 એવું કંઈ નથી હોતું। અગાઉ ડીવાયએસઓનું મેરિટ 42% અટક્યું હતું અને પાસિંગ માર્ક ઓલ ઓવર પરિણામ પરથી જ નક્કી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગઢવી કરંટ અફેર્સ મેગેઝિનના લેખક પ્રફુલભાઈ ગઢવી। પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। પ્રફુલભાઈ, સૌથી પહેલો સવાલ કે હવે નાયબ મામલતદાર ડીવાયએસઓની તૈયારી ક્યારથી કરવી અને મુખ્ય પરીક્ષા માટે તૈયારી કયા પ્રકારની હોવી જોઈએ? હવે જે પ્રિલિમ પરીક્ષા લેવાઈ ગઈ અને એની પ્રોવિઝનલ આન્સર કી એના ઉપર જીપીએસસીની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ, એટલે બધા વિદ્યાર્થીઓ અત્યારે કેટલા માર્ક્સ એમના થતા હતા બધાએ જોયું તો ઘણા બધાના મોટાભાગના જે વિદ્યાર્થી હતા કે જેમને આ પરીક્ષા આપી હતી કે હજી ઉમેદવાર તરીકે એમને પોતાનું આખું નેગેટિવ માર્કિંગ સહિત જોયું તો ઘણા બધાના 45, 50, 48 અથવા તો 59, 60 એવા માર્ક્સ થયા। છતાં પણ જે વધારે રેશિયો હતો એ 50ની અંદરનો હતો। એટલે કે આપણે આગળની જે નાયબ મામલતદારની અને ડીવાયએસઓની એક્ઝામ ગઈ એનું આપણે મેરિટ જોઈએ પ્રિલિમનું તો એ 42 માર્ક્સ એટલે કે 42% અટક્યું તેવું કહેવાય। હવે જે વ્યક્તિ આ જે પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષા પાસ કરશે એને જ મુખ્ય પરીક્ષા આપવા મળશે। અને તમે જો કે ફર્સ્ટ ટાઈમ જે નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષા લેવાઈ અને એના પછી જેનું રિઝલ્ટ આવ્યું અને એની મુખ્ય પરીક્ષા હતી એ વખતે ગણી અને જીપીએસસીએ લગભગ 28 દિવસનો સમયગાળો આપેલો। હવે એમાં 5-6 દિવસ તો બધાને ફોર્મ ભરવામાં જતા રહ્યા અને પછી 5-6 દિવસ પછી અમને 20-22 દિવસનો સમયગાળો મળ્યો। એમાં 3 વિષય તૈયાર કરવાના, ગુજરાતી, ઇંગ્લિશ, જીએસ, એમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું આવતું હોય એટલે કે આટલા ટૂંકા સમયગાળામાં જલ્દી તૈયારી થતી નથી। હવે જ્યારે પણ જાહેરાત પડતી હોય ત્યારે જાહેરાતની સાથે આખું માળખું આપી દીધેલું હોય કે અહીંયા પ્રિલિમ પરીક્ષા છે અને પ્રિલિમ પરીક્ષા લીધા પછી અમુક સમયગાળા પછી જ્યારે રિઝલ્ટ આવશે મહિના, 2 મહિના કે 3 મહિના તો એ પછી એની મુખ્ય પરીક્ષા લેવાતી હોય। તો આપણે અહીંયા બધા વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે ઉમેદવારો એવું જ વિચારતા હોય કે આપણે એકવાર જો પ્રિલિમમાં પાસ થઈએ તો મેન્સની તૈયારી કરીશું। પછી પ્રિલિમ્સમાં પાસ થયા પછી આજુબાજુ બધા ક્લાસીસ જોતા હોય કે કઈ જગ્યાએ સારું કરાવે, ભણાવે, બજારમાં કઈ ચોપડીઓ મળે, એટલે એમનો 50% સમયગાળો જે હોય 20 દિવસમાંથી 10 દિવસ જેવો એ તો હવે રીતે ટાઈમ પાસ થઈ જતો હોય। એટલે કે જે વ્યક્તિને એવું લાગતું હોય કે એના માર્ક 50 કે 55 ઉપર જતા હોય તો એને અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ। બિલકુલ। આ સાથે ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે અજયભાઈ। અજયભાઈ, આપનો સવાલ શું છે જણાવો। હા સર, આપણે જે નાયબ મામલતદાર માટેની એક્ઝામ જીપીએસસી એક્ઝામ આવે છે બરાબર? હા, હેલો, જી 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 જણાવો। હા, તો એ એક્ઝામ હમણાં થોડા ટાઈમ પહેલા જ લેવાની હતી। હેલો,
જી 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 સવાલ જણાવો આપો. તો એનું રિઝલ્ટ પ્રિલિમ એક્ઝામ નું રિઝલ્ટ હજી સુધી અમને જાણવા નથી મળેલું, તો એ રિઝલ્ટ કઈ જગ્યાએ અમે જોઈ શકીએ, અને ત્યાર પછી રિઝલ્ટ આવ્યા પછી કઈ રીતે અમારે તૈયારી કરવી જોઈએ એ થોડી માહિતી આપશો. હમણાં જે વાત કરીને કે તમે અત્યારે એની જ ચર્ચા ચાલે છે કે તમે એવું વિચારો ને કે રિઝલ્ટ આવ્યા પછી તમારે તૈયારી કરવી, તો તમારી છે ને સફળતાની જે રેશિયો છે ને 90% ઘટી જશે. તમને ઓલરેડી જે જાહેરાત પડી છે બરાબર, એ જાહેરાતની અંદર જ આપી દીધું કે ભાઈ ગુજરાતીનું એક પેપર લેવાનું છે, એક ઇંગ્લિશનું લેવાનું છે અને એક સામાન્ય જ્ઞાનનું, ત્રણેય પેપર 100 માર્ક્સના લેવાના, એટલે કે 300 માર્કના પેપર આવશે. હવે તમારે 160 કે 170 ઉપર જાય માર્ક્સ ત્રણેય પેપરમાંથી, તો તમારું આમાં સિલેક્શન થાય. હવે તમે અત્યારે જે વાત કરી ને કે ભાઈ હું ક્યાં રિઝલ્ટ જોઉં, ક્યાં રિઝલ્ટ આવે ને પછી એની કેવી રીતે તૈયારી કરું, તો આમાં કેવું થાય કે હજી તમને પોતાનું કન્ફર્મેશન નહીં તમારા કેટલા માર્ક્સ આવવાના. ધારો કે તમને એવું લાગે કે તમારા 60 ઉપર આવ્યા હશે, 70 ઉપર આવ્યા હશે, તો અત્યારથી તૈયારી ચાલુ કરી દો. ધારો કે 50 ઉપર આવે તો તૈયારી ચાલુ કરી દો, ફેલ થયા તો પડતું મૂકી દેજો, વાંધો નહીં. પણ જો તમે પાસ થયા તો બરાબરના ભરી જશો. કેમ કે એ વખતે તમારે બનશે એવું કે તમારી જોડે ગણીને મહિનો 1.5 મહિનાનો એટલો ટૂંકો સમયગાળો છે, એમાં તમારું ગુજરાતી જે છે એ આખું પેપર કરવાનું તૈયાર થશે, બીજું અંગ્રેજીનું આખું પેપર તૈયાર કરવાનું થશે, અને સામાન્ય જ્ઞાનનું જીએસનું આખું પેપર તૈયાર કરવાનું થશે. એ તમે નહીં કરી શકો. બિલકુલ. આ સાથે અન્ય કોલર જોડાઈ ગયા છે સતીશભાઈ. સતીશભાઈ આપનો સવાલ શું છે જણાવો. હેલો સર, ગુડ મોર્નિંગ સર. જી સવાલ જણાવો. ગુડ મોર્નિંગ. હા સર, આપણે અત્યારે જે હું સવાલ કરું છું, આ તમે જે માહિતી આપો છો ડીવાયએસપી મામલતદારની, એના વિશે નથી, પણ ગયા વર્ષે જે મામલતદારની પરીક્ષા લેવાની હતી ને સાહેબ, જી એનું રિઝલ્ટ સાહેબ હજુ આવ્યું નથી, લગભગ વર્ષ જેવું થઈ ગયું. તો એનું રિઝલ્ટની સંભવિત તારીખ કઈ હોઈ શકે, એના પછી અમને કેટલી તૈયારીનો સમયગાળો આપશે, એ જરાક માહિતી લેવી છે સાહેબ. હવે તમે જે કીધું કે આગલા વખતે નાયબ મામલતદારની પરીક્ષા થઈ હતી, તમે કંઈક અંધારામાં લાગો છો. આગલા વખતની પરીક્ષાની મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા તો મહિનો 20 દિવસ ઉપરનો સમયગાળો થઈ ગયો અને એ લોકોનું રિઝલ્ટ મુકાઈ ગયું. એવું હોય ને તો તમે જીપીએસસીની જે વેબસાઇટ છે ને એના ઉપર એનો લેન્ડલાઇન 2-3 નંબર આપેલા છે, ત્યાં જરા ફોન કરીને પૂછી લેજો, અથવા તો રૂબરૂ જઈને તપાસ કરી આવજો. વાત સાચી તમારી કે વર્ષ પહેલા પરીક્ષા લેવાઈ હતી અને એનું રિઝલ્ટ નહોતું આવ્યું, પણ રિઝલ્ટ હાલ આવી ગયું. એને 20 દિવસ અથવા મહિનાનો જેટલો સમયગાળો થઈ ગયો. એમાં મારા ઘણા બધા સ્ટુડન્ટ પાસ થયા. 248 જેટલી જગ્યાઓ હતી ને એની અંદર એનું મેરિટ લિસ્ટ આખું મુકાઈ ગયું છે. એટલે તમે ત્યાં જીપીએસસીની ઓફિસ જઈ અને જરા એની તપાસ કરી લેજો. વાડોડું ધ્યાનમાં ના રાખતા કે હજી આવ્યું નથી એમ, બરાબર, ઓલરેડી થઈ ગયો. હવે તો જે આ પરીક્ષા લેવાય ને એની પ્રિલિમનું રિઝલ્ટ આવે ને એટલે મેન્સની તૈયારી ચાલુ કરવાની તમારે થશે. બિલકુલ. પ્રફુલભાઈ, અહીંયા સવાલ એ પણ એક મોટો ઊભો થઈ રહ્યો છે કે જે પ્રમાણે આપણા કોલર હતા તેમણે જણાવ્યું કે તેમને ખબર નથી કે રિઝલ્ટ આવી ગયું. આખરે કઈ રીતે જોઈ શકાય રિઝલ્ટ, અને આની જાહેરાત કયા કયા પ્રકારે થતી હોય છે રિઝલ્ટની? આમાં જે જીપીએસસીની વેબસાઇટ છે ને એના ઉપર મામલતદારની પરીક્ષા કે કોઈ ક્લાસ 1, 2, 3 ની કોઈ પણ પ્રકારની જે પરીક્ષા લેવાઈ હોય બરાબર, તો એની અંદર ઓલરેડી એ લોકો રિઝલ્ટ મૂકી જ દે છે. અને હવે તો વોટ્સઅપની અંદર બધું ફરતું થઈ ગયું. રિઝલ્ટ આવે ને અડધો કલાકની 10 મિનિટમાં આખા ગુજરાતમાં ખબર પડી જાય કે આ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું. એટલે જે જીપીએસસીની વેબસાઇટ છે એના ઉપર રિઝલ્ટ ટાઈમ ટુ ટાઈમ એમનું આવતું છે અને ત્યાં મૂકેલું. ધારો કે લાસ્ટ ટાઈમ જે ક્લાસ 1, 2 ની પરીક્ષા થઈ હતી, આ 10-11 મહિના થઈ ગયા તો એનું રિઝલ્ટ નહીં આવે, આવશે એટલે એ મૂકી દેશે. ધારો કે આપણે લેન્ડલાઇન નંબર છે ફોન કરીએ તો જવાબ આવતા હોય મહિના પછી આવશે, કદાચ નહીં આવે બીજા મહિના પછી પાછો જવાબ મહિના પછી આવશે. અહીંયા શું એનું વેબસાઇટ ઉપર જ રિઝલ્ટ મૂકે છે, એવું નથી કે નથી મૂકતા એમ. બિલકુલ. જીપીએસસી ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા કયા પ્રકારની હશે પ્રફુલભાઈ, તે પણ જણાવો. આ એક જાણવા જેવું છે કે બેની મુખ્ય પરીક્ષામાં શું હશે. તો આપણે જ્યારે પ્રિલિમ પરીક્ષા બધા આપી ને તો બધાને ઓબ્જેક્ટિવ ટાઈપની હતી કે 4 પ્રકારનો ઓબ્જેક્ટિવ આપ્યા હતા. એમાંથી એક સાચો જે પ્રશ્ન હોય એ ટીક કરવાનો અને એનામાંથી જો ખોટો પડે તેનું નેગેટિવ માર્કિંગ એટલે કે 0.33 કપાય. અહીંયા જ્યારે તમે બીજા સ્ટેજની અંદર આવો, તમારું પ્રિલિમ પરીક્ષા છે ફર્સ્ટ સ્ટેજ છે, એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટ છે, એ પાસ કર્યા પછી તમે નોકરીની લાયક માટે જે મેરિટ બનાવવાનું એ સેકન્ડ સ્ટેજની તમે એક્ઝામ આપો છો. સેકન્ડ સ્ટેજની જે એક્ઝામ છે એની અંદર તમારે સૌથી પહેલાં તો ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનું પૂછાશે. હું તમને આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ગુજરાતીનું પેપર, તો ગુજરાતીમાં શું હશે, તો સૌથી પહેલાં એસે લખવાનો નિબંધ. તો એની અંદર શબ્દ આપેલા કોઈ 700 શબ્દો 1500 શબ્દો, એમાં ટોપિક આપેલો હોય કે ધારો કે અત્યારે કોઈ કરંટના ટોપિક છે, ડિજિટલ ઇન્ડિયા વિશે પૂછાય, અથવા તો ભારત જે છે એની અમેરિકાની વિદેશ નીતિ વિશે પૂછાય, અથવા તો કોઈ પણ પ્રકારનો અત્યારનો જે કરંટનો ટોપિક છે એના વિશે આખા ઘણા બધા પ્રશ્ન હતા. એ મુદ્દા વાઇઝ આપણે લખવું પડે ડિસ્ક્રિપ્ટિવમાં. બિલકુલ, ચોક્કસ. અને કોલેજ જોડાઈ ગયા છે રણબીરભાઈ. રણબીરભાઈ, આપનો સવાલ શું છે જણાવો. હાજી સાહેબ, મારે એમ જાણવું છે કે આ દિવસની અમે નામદારી પરીક્ષા આપી જી, તો આમાં કટઓફ ફિક્સ છે અને અમારા કટઓફના બેસે સામાન્ય અભ્યાસનો જે ત્રીજો સબ્જેક્ટ છે જીપીએસમાં એમાં કેટલા મુદ્દાઓ કેવી રીતે અમારી તૈયારી કરી એનું થોડું વિસ્તૃત અહેવાલ આપો સાહેબ. તમે વાત કરી કે કટ ઓફ કેટલું રહેશે બરાબર, તો એક જનરલી વાત કરીએ. ગઈ વખતે નાયબ મામલતદારની 248 જગ્યાઓ હતી, એનું પ્રિલિમનું કટ ઓફ 42 રહેલું, એટલે કે 42 માર્ક. એની આગળની સૌથી પહેલી જે 948 જગ્યાઓ થઈ હતી એના માટેની પ્રિલિમ પરીક્ષાનું કટ ઓફ રહેલું 55 માર્ક. આપણે એવું નહીં ગણીએ કે ચલો આપણે થોડું 5 માર્ક વધારે ગણી લો અત્યારે કે ચલો ભાઈ 60 રહ્યું અથવા તો 58 રહ્યું બરાબર. એની ઉપર તમારા માર્ક છે તો તમે તૈયારી શરૂ કરી દો અને તમારે ગુજરાતી, ઇંગ્લિશ, જીએસ આ 3 પેપર કરવા જ પડશે.
તમે એવું વિચારશો કે રિઝલ્ટ મુકાય અને મુકાયા પછી હું તૈયારી કરું તો નોકરી ભૂલી જવાની તમારે. એનું તમને કારણ કહું કે જે લોકોના 60 થી ઉપર માર્ક જાય છે, 55 થી ઉપર જાય છે, એ બધા અત્યારે ઓલરેડી તૈયારી ચાલુ જ કરી દીધી છે. કોઈ પણ જગ્યાએ ક્લાસ ચાલતા હોય તો જીપીએસસી મુખ્ય પરીક્ષા ચાલતા હોય અંદર લોકો જોઈન્ટ થઈ જતા હોય. ગુજરાતી ગ્રામરનું અને ગુજરાતી નિબંધનું જે ગુજરાતી એક પેપર છે તો કોમન જ આવતું હોય. ઇંગ્લિશ છે એ પણ 12મા ધોરણ સુધીનું કોમન જ હોય. અને જીએસ ની અંદર તમને ખબર છે કે ગણિત જે 9 એક મુદ્દા આપેલા છે કે એ 9 મુદ્દા છે, વધારાની અંદર કંઈ કશું આવતું નહીં. પણ આ જે છે ને એ 3 પેપર 20 દિવસ કે 1 મહિનાનો સમયગાળો જ્યારે જીપીએસસી રિઝલ્ટ આપ્યા પછી નો આપે ને ત્યારે આપણે તૈયાર કરી શકતા નહીં. એટલે તમારે જે પ્રશ્ન પૂછ્યો ને આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન, રિઝલ્ટ ક્યારે આવશે, હું તૈયારી ક્યારે કરું. એટલે બને એવું કે રિઝલ્ટ આવી જાય ને આપણી તૈયારી થતી જ નહીં. એટલે જે આપણું મેરિટ બનવું જોઈએ કે 160 કે 170 ઉપર, એ આપણા માર્ક્સ ક્યાંય આપણા આવતા નથી. બિલકુલ. અને કોલર હિમાંશુભાઈ જોડાયા છે. હિમાંશુભાઈ, આપનો સવાલ શું છે જણાવો. હા સર, જી. હેન્ડીકેપ કેન્ડિડેટ નું મેરિટ કેટલા અટકી શકે એવું છે ડીવાયએસઓની પ્રિલિમમાં? હવે જો આમાં તમારે જે કરવું હેન્ડીકેપ નહીં, તમારે ઓપન ની અંદર ગણતા હોય બરાબર, 3%, 1, 2, 3 એમ, એટલે કે 3% અંદર આવતું હોય તો ઓપનનું જેટલું અટકે ને એનાથી 1% એની સાથે જ ગણો, 1-2 માર્ક્સ આગળ પાછળ રહે. ધારો કે આપણે જૂના 2 રેશિયો જોઈએ તો મેં તમને વાત કરી કે 42 માર્ક્સ અટકેલું અને બીજું સૌથી પહેલું તે 55 માર્ક અટકેલું. તો તમે અત્યારે એવી જાણીને તૈયારી કરો કે ભાઈ આપણે 57, 58 કે 60 ઉપર જશે બરાબર. હવે જો તમે ત્યારે તૈયારી એની નહીં કરો તો જે તમારી મુખ્ય પરીક્ષા છે ને એ મુખ્ય પરીક્ષા વિશેની તૈયારીનો કોઈ પ્રશ્ન નહીં આવતો. તમારા બધાનો અત્યારે માત્ર એક જ પ્રશ્ન, કેટલાય અટકશે, એને સાઈડમાં જતું રહેવા દેવાનું. કેમ કે તમે જો અત્યારે તૈયારી નહીં કરો તો જ્યારે ધારો કે આપણે એવું વિચારીએ ચલો ગઈ વખત 42 અટક્યું, આ વખતે 45 અટક્યું, એક એક્ઝામ્પલ લઈએ, તમારા 45 ઉપર થતા હોય નહીં તમે પાસ થઈ જાય તો તમે એવું વિચારો ખારું 55% આટલાય ગયું તો બનશે એવું. પછી તમારી જોડે તૈયારીનો થોડો પણ સમયગાળો નહીં રહે. પછી બધા ક્લાસીસ વાળા હશે ને શું કરશે, ફટાફટ તમારે દોડાવશે આ આવ્યું. એ વિદ્યાર્થી શું કરે છે, કેવી રીતે નિબંધ લખે કશું નહીં જોયો, પોતે ડાયરેક્ટ નિબંધ બોલી જાય, પોતે ડાયરેક્ટ એ પેલું એવા લેખન છે કરાઈ જશે. જીએસનો ટોપિક હશે તો ફટાફટ ચલાવશે. એટલે તમારે જે તૈયારી ખરેખર કરવાની છે, તમારે ખરેખર જે લખવાનું છે, તમારે જે એક્સપ્રેશન ત્યાં બતાવવાનું, એ તમને ક્યાંય કશું ત્યાં જોવા મળશે નહીં. બિલકુલ. અને કોલર મિતિનભાઈ જોડાયા ગયા છે. મિતિનભાઈ, આપનો સવાલ શું છે જણાવો. અરે મારે 60 ઉપર આવી જાય એવા માર્ક છે તો મારે તૈયારી કરી દેવી જોઈએ એ માટે બેસ્ટ. જો તમારે જે તમે કીધું કે તમારે 60 ઉપર માર્ક્સ આવેલા છે બરાબર. હવે આપણે ઓલરેડી પાછળના જૂના રેકોર્ડ જોઈએ 55 ઉપર હાઈએસ્ટ જયેલું નહીં તો આપણે વિચાર 2-5 માર્ક આવ્યા, તમારે તૈયારી ચાલુ જ કરી દેવાની. પછી તમે એવું વિચારશો ને કે કેટલાય અટકે ને પછી હું તૈયારી ચાલુ કરું તો આ જે એના ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર ને જીએસ 3 પેપર કીધા ને એ પછી મહિના 1.5 મહિનાની તાકાત નહીં તમે તૈયાર કરી શકો બરાબર. અને એની અંદર એવું થાય, ધારો કે જે જીએસના પ્રશ્ન છે ને તો બધા એવું કહે કે ભાઈ 4 લીટી અથવા 50 શબ્દમાં લખવામાં આવે. હવે 4 લીટી તમારે લખવી હોય ને તેની ક્વોલિટી વાળી લખવી પડે. જીપીએસસી તમે ક્વોલિટી વાળી અને જે આન્સર કી મુજબની આવતી હોય ને તમે નહીં લખતા ને તો જીપીએસસી વાળા માર્ક્સ નહીં આપતા બરાબર. તમારું જે મેરિટ બનવું જોઈએ એ પણ નથી બનતું. એટલે કે તમારે જો હવે અહીંયા જે આવવાની એમાં ઇન્ટરવ્યુ તો છે નહીં, આમાં ઓનલી મુખ્ય એટલે કે મેન્સ એક્ઝામ લેખિત ડિસ્ક્રિપ્ટિવ જ છે, એ સિવાયનું કશું નહીં. એટલે તમારામાં જે પાસ થવાનો રેશિયો છે ને એ પછી ઘટી જાય છે. બિલકુલ. પ્રફુલ્લ, ખાસ કરીને મુખ્ય કેટલા વિષયો હશે આ પરીક્ષાના તે જણાવશો. આના જે મુખ્ય વિષય છે બરાબર કે ધારો કે ગુજરાતી ગ્રામર અને જે ગુજરાતી પેપર, તો ગુજરાતી ગ્રામર છે ને એની અંદર ગુજરાતીનું જે પેપર આવે ને એમાં તો સૌથી પહેલા નિબંધ આવશે, અહેવાલ લેખન આવશે, એની સાથે અરજી લેખન હશે, પત્ર લેખન હશે અને એક ગદ્ય કે ભાઈ લખેલું હોય અને એમાંથી એનું 1/3 કે 1/5 કરવાનો અથવા તો એની અંદરથી પ્રશ્નોત્તરી આપેલી હોય એને જવાબ આપવાના. ગુજરાતીનું જે આ પેપર છે એ પેપરની અંદર સૌથી પહેલાં તો આપણને જે નિબંધ છે ને એ એક બહુ મોટી નબળાઈ છે કે અત્યારે ઘણા બધા આમ વોટ્સએપમાં ગમે તે કરી શકે, થોડી 2-4 લીટીઓ લખીને મોકલી દે, ફેસબુકમાં લખીને મોકલી દે, પણ રિયલમાં જ્યારે લખવાનું થાય ને હાથે ત્યાર બરાબર ના હલવાઈ જાય, ત્યાં કોપી નહીં વાગતી. કેમ કે તમારા મનની અંદર જેટલા વિચાર હશે ને એટલા જ લખાશે. આપણે એવું કહી દઈએ કે ભાઈ અત્યારે ડિજિટલ ઇન્ડિયા વિશે લખો. હવે આટલું બધું ડિજિટલ છે ને કે એને લખીએ ને તો કિલોમીટર ભરવા હોય તો ભરી જાય. એટલા બધા સબ્જેક્ટ છે આપણી જોડે, એટલા બધા ટેકનોલોજીના સાધનો, પણ કોઈ સ્ટુડન્ટને કહીશું ને તે 5મી, 6મી, 7મી લીટી ત્યાં ઊભો થઈ જવાનો. કારણ કહું એનું કેમ ઊભો થઈ જવાનું, કેમ કે એના વિચાર છે ને એટલે જ આઈને અટકશે કે ટેપ છે, ટીવી છે, રેડિયો છે, આ વાર્તાપુરી. એને કઈ જગ્યાએ આર્થિક, સામાજિક, રાજકીય, બીજી બધી રીતે ભૌગોલિક બાબતોમાં કઈ જગ્યાએ આપણને ઉપયોગી લાગી શકે છે એવા બધા નિબંધ વિશેના, એસે વિશેના વિચાર આવવાના જ નહીં. બીજી વાત અહેવાલ લેખન. અહેવાલ લેખન એટલે શું કે કોઈ પણ જગ્યાએ બનેલો બનાવ હોય એને જેમ આમ ન્યૂઝપેપરની અંદર કે અથવા તો મીડિયામાં રજૂ કરવામાં આવતો હોય એ રીતે રજૂ કરવો. તો આપણે છે ને કોકના ટોર ટપાન ગપ્પા મારીએ, પણ એક અહેવાલ લેખન જે આપણે રજૂ કરવાનો હોય કે ભાઈ અહેવાલ લેખનમાં ધારો કે કોઈ જગ્યાએ બસનું એક્સિડન્ટ થયું તો થયા પછી શું બન્યું, તો એક્સિડન્ટ થયું તો મૂળ કેટલા લોકો હતા, કેવી રીતે થયું,
કઈ સાઈડ થયું, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ થયું, 60 જણા હતા તો એમાંથી પાછું કેલ્ક્યુલેશન કરવું પડે કે 5 જણાને વાગ્યું, 2 જણા મર્યા. આ તે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ હોવું જોઈએ. જ્યારે એવા લેખન આવું બધું આવે ને ત્યારે જ્યારે પ્રેક્ટિસ કરાવીએ ને ત્યારે સ્ટુડન્ટ પેપરની અંદર આ બધી વસ્તુ છે ને એ નથી લખી શકતા. એટલે એ અત્યારથી એને ગુજરાતીના જે પેપર છે એમાં તૈયારી કરજો. છંદ, સમાસ, અલંકાર, બરાબર. તો આ 3 ટોપિક એવા છે ને કે 15-17 માર્કનું આવતું હોય છતાં પણ બધાને કોઈને છંદ પૂરેપૂરા સંપૂર્ણ આવડતા નહીં, સમાસના જે અલંકાર છે એ પણ ફાવતા નહીં. એટલે એની અત્યારથી પ્રેક્ટિસ કરે. સૌથી પહેલાં તેને એટલું જાણવું જોઈએ કે કુલ સમાસ કેટલા, બરાબર. નામ તો કમસે કમ ખબર હોવા જોઈએ ને, પણ આપણા સ્ટુડન્ટ એવા કે તો નામ ખબર નહીં હોતી. દ્વિગુ સમાસ પૂછે ને તો હોવું જોઈએ કે શું છે એમ. ધારો કે સંખ્યાવાચક સમાસ છે તો આપણને આરામથી ખબર પડી જાય. તો આ ગુજરાતીનું જે પેપર છે એમાં સંપૂર્ણ ડિટેલ તૈયારી કરવી જોઈએ. બિલકુલ. અને એક કોલર ઋતુરાજભાઈ જોડાયા છે. ઋતુરાજભાઈ, આપનો સવાલ શું છે જણાવો. હેલો. હા સર. જી, સવાલ જણાવો આપનો ઋતુરાજભાઈ. સર મારો પ્રશ્ન એ છે કે 6/6/2015 ના દિવસે રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાની, એનું મેરિટ કેટલે અટકશે? હવે આજે તમે વાત કરી ને એ હજુ તો કંઈ તપાસ આવ્યું નહીં કે એનું કોઈ સમાચાર આવ્યા નહીં, બરાબર. અને જ્યાં લગી એ છે ને એનું ઓફિશિયલી બોર્ડ છે ને એ જ ડિક્લેર કરશે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જ કે ભાઈ એમનું કેટલાય અટકશે. આપણે કોઈ અંદાજ મારીને કોઈ મતલબ નહીં. બધા જ જિલ્લા હતા એનું અલગ અલગ હતું. અને ઓલરેડી તમને કહું કે જે પહેલાં પેલી 1500 વાળી તલાટીની પરીક્ષા હતી ને એ કેન્સલ ગઈ અને પેપરમાં એવું આવેલું કે એમાં બીજી 900 જગ્યા ઉમેરીને 2400 જગ્યાની જાહેરાત આવવાની રેવન્યુની. એટલે એને એ વાતને તમારે જવા દો. જે જિલ્લા વાઇઝ પેલી લેવાઈ હતી એમાં આણંદ ને દાહોદના બધા જિલ્લાનું રિઝલ્ટ આવ્યું તો આમ કે 49 હતું, દાહોદ હતું તો 45 હતું. જેનો રેશિયો તે 50%ની આજુબાજુ. 4 જિલ્લાનું જે રિઝલ્ટ આવ્યું હતું તો 50%ની આજુબાજુ હતો. બિલકુલ, ચોક્કસ ચર્ચાને આગળ પણ વધારે રહીશું. આપને મૂંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. રૂટ માત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. રાખો તમારી ત્વચાની ખાસ દેખભાળ. દરેક ડવ મલ્ટીપેક સાથે મેળવો 46 રૂપિયાનો ડવ ફ્રેશ મોઇશ્ચર બાર મફત. અંતરોને તોડી નાખો, પાસે આવો, પાસે આવો, પાસે આવો ને. ક્લોઝઅપમાં છે એન્ટીજર્મ માઉથ વોશ ફોર્મ્યુલા. એ તમારા મોઢાની અંદર ખૂણા સુધી જઈ કરે સફાઈ. અજમાવો ક્લોઝઅપ ડીપ એક્શન પાસે આવો, પાસે આવો અને મેળવો સફેદ સ્મિત તથા જબરજસ્ત તાજગી. ક્લોઝઅપ, જબરજસ્ત તાજગી, જબરજસ્ત પળો. પેટમાં દુખે છે. અહીં બહારના પિઝા, બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. વૃક્ષ ફ્રીઝી અનમેનેજેબલ વાળ દરેક હેર વોશ પછી. ત્યારે મારા સ્ટાઇલિસ્ટે રેકમેન્ડ કર્યું ટ્રેસમે કેરાટિન સ્મૂથ. આની લો સલ્ફેટ ક્લેન્સિંગ સિસ્ટમ છે કેરાટિન યુક્ત, જેથી મારા વાળ લાગે સાલોન સ્મૂથ, સ્ટ્રેટર અને દેખાય ફ્રીઝ ફ્રી 3 દિવસ સુધી. ટ્રેસમે કેરાટિન સ્મૂથ, ટ્રેસમે સાલોન સ્ટાઇલ હેર દરરોજ. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. खुशियों की गागर घर घर में सागर, घर घर में सागर रे. उत्सव के स्वाद में 4 चांद लगाए. सागर घी. खुशियों की गागर घर घर में सागर रे. त्योहार की बहार. सागर घी. કેટલી બ્યુટીફુલ. હા, કોલેજ પ્લેયર હશે. મમ્મી, મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે સંતો, ત્વચા કઈ કોને કરે. મારી મમ્મી સ્ટાર પ્લેયર. સંતૂર 100 ગ્રામ સોપ સાથે મેળવો એક આકર્ષક પેન એકદમ મફત. જલ્દી કરો. ઢીશુમ ઢીશુમ થી હવે માત્ર દાંત નહીં, વાળ પણ મજબૂત થશે. પેપ્સોડન્ટ સાથે ક્લિનિક પ્લસ ફ્રી. બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં. પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ.
વેલકમ બેક. નાયબ મામલતદાર ડીવાયએસઓની તૈયારી કેવી રીતે કરવી, ક્યારથી કરવી અને સાથે સાથે અલગ અલગ જે વિષયો છે તેની તૈયારી કઈ રીતે કરવી તેની ચર્ચા ચાલી રહી છે. તમારા સવાલોના જવાબ પણ અમે આપી રહ્યા છે અને સવાલોના જવાબ આપી રહ્યા છે પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, ખાસ કરીને અલગ અલગ વિષયોની જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાનના પેપર્સ કેટલા માર્ક્સના હોય છે તે જણાવો. ત્રણેયના જે પેપર્સ હોય ને 100 માર્ક્સના હોય. ગુજરાતીનું પેપર છે 100 માર્ક્સનું આવશે, ઇંગ્લિશનું પેપર છે 100 માર્ક્સનું આવશે અને જે જીએસનું પેપર છે 100 માર્ક્સનું આવશે. હવે અહીંયા કેવો પ્રોબ્લેમ થાય સ્ટુડન્ટ, જે ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છે ને એને ગુજરાતીમાં આરામથી 60 માર્કની આજુબાજુ લઈ જતો હોય. એવા લેખન લખે, પત્ર લેખન લખે, નિબંધ લખે, ગ્રામરની અંદર એ થોડું લખે અને ગુજરાતી ટુ ઇંગ્લિશ ને ઇંગ્લિશ ટુ ગુજરાતી કે જે 5 દૂન 10 માર્કનું આવે ને એમાં એને 60 માર્ક આવે. પછી એવું ઇંગ્લિશ હોય ને, જો ધારો કે નબળું હોય ને ઇંગ્લિશમાં તો બરાબરનું હલવાઈ જાય, ત્યાં જઈને એના 30-35 માર્ક્સ આવે. એટલે કે એ બંનેનો પાછું તમે રેશિયો કાઢવા જાઓ ને તો પેલી બાજુ તેને 45 જઈને ઉભા રહે. આ બાજુ જે જીએસનું પેપર છે સામાન્ય જ્ઞાન, તેમાં વિજ્ઞાન ટેકનોલોજીના બધા પ્રશ્ન આપેલા હોય, ભારતની ભૌગોલિક બાબતો, ગુજરાતની ભૌગોલિક બાબતો અંદર આવતી હોય, સાંસ્કૃતિક બાબતો આવતી હોય, એની અંદર એની સાથે નેશનલ મુવમેન્ટ, બરાબર, એટલે કે સ્વતંત્રતાના સમયગાળા 1857 થી 1947 સુધીના જે ઘટનાક્રમ બન્યા એમાં જે વિશેષ વ્યક્તિઓ હતી એના વિશેના પ્રશ્ન, વિશેષ ઘટનાઓ હતી એના વિશેના પ્રશ્ન હોય. એટલે આ જે બધા છે ને એમાં પેલાને અલગ અલગ પ્રકારના સ્ટુડન્ટ હોય. આમાં આર્ટ્સના સ્ટુડન્ટ હોય, બીકોમના હોય, બીબીએ થયેલા હોય, એન્જિનિયર હોય, એમબીબીએસ હોય. એટલે એમાં શું, ધારો કે એમબીબીએસ છે ને તો એને હિસ્ટ્રી ના આવી હોય તો નેશનલ મુવમેન્ટ પૂછાય ને તો એને થોડું અઘરું પડે. એટલે એનું જે મેરિટ છે એ ઓછું આવતું હોય. જીએસમાં 50ની અંદર માર્ક્સ જતા રહે. બિલકુલ. અને કોલર જોડાઈ ગયા છે દિગ્વિજયભાઈ. દિગ્વિજયભાઈ, આપનો સવાલ શું છે જણાવો. સર, એમસીક્યુના કેટલા સવાલ હોય છે તેમાં? તમને જે જીકે નું પૂછ્યું કે ભાઈ કેટલા સવાલ હોય, બરાબર, તો જીકે ની અંદર છે ને તમને ઓલરેડી 100 માર્ક્સનું પેપર આપેલું હોય, બરાબર. અને એક જે પ્રશ્ન જે જૂના જુઓ તમે તો 2 માર્કના 4 માર્કના એવા અલગ આપેલા હતા. એટલે કે તમે જો 4 લીટીનો પ્રશ્ન પૂછેલો હોય તમને કે ભાઈ 4 લીટી કે 5 લીટીમાં જવાબ આપો તો એવા ગઈ વખતના જતા ને 50 જેવા પ્રશ્ન હતા. હવે આમાં કેવું છે કે તમે કોઈ પણ ટોપિક ઉપર તમારે 4 લીટી લખવાની, 4 લીટી એવી ક્વોલિટી વાળી લખવાની હોય કે સામેવાળા જે સાહેબ છે ને એમને જે આન્સર બનાવેલો હોય જીપીએસસી નો મોડલ આન્સર એની જોડે ફિટ થવું જોઈએ. ધારો કે તમને એક સામાન્ય આપણે વાત કરી દઈએ કે ભાઈ આર્ય સમાજ એવું એટલું લખી દે, બરાબર, એટલે એના વિશે તમારે 4 લીટીમાં સૌથી પહેલા આર્ય સમાજ કોને સ્થાપ્યો? દયાનંદ સરસ્વતી, બરાબર. એટલે મૂળ ક્યાં? તો કે ભાઈ ટંકારા, મોરબી. અત્યારે કંઈક નવું થયું તો કે ભાઈ એ અત્યારે નવો તાલુકો થયો અને એનો મૂળ આશય શું હતો તો કે ભાઈ હિન્દુ ધર્મની રહેણી કરણી મુજબ, બરાબર, જે વિદ્યાર્થીઓ હોય અને આર્ય સમાજના સંસ્કારો મુજબ એને ભણાવે એને કોલેજ કરે. આ જે સિસ્ટમ હતી અને જે આપણી ભારતની આઝાદી વખતે એમને વેદો તરફ પાછા ફરવાનું સૂત્ર આપેલું. એટલે કે બધાને એમ કીધેલું ભાઈ કંઈ ખોટું છે નહીં, બરાબર, પણ તમે જે વેદની અંદર કીધેલું છે ને એને અનુસરો, એના જે નિયમો છે એ તમે પાળો. તો એ અત્યારે તમે જાઓ ને તો ભવિષ્યની અંદર તમે સ્ટેપ બાય સ્ટેપ જશો ને, ધારો કે અત્યારે વિશ્વ યોગ દિવસ ઉજવ્યો ને તો એવી રીતે આપણું જે જૂનું હતું ને બધું પાછું નવું થતું જશે. એટલે એમને એ વખતે આ રીતે સમજાવ્યું. તો આવા જે દરેક ટોપિક હોય ને એ ધારો કે તમને મહાત્મા ગાંધી પૂછ્યું તો ગાંધી બાપુ વિશે તમે લખવા જાવ તો થાકી જાઓ એટલું બધું હોય. પણ એમનું જ્યારે 4 લીટીની અંદર લખવાનું થાય ત્યારે આપણે બહુ વિચાર્યું. સૌથી પહેલા એમનો જન્મ, એમનું કઈ જગ્યાએ મૃત્યુ થયું અથવા તો એ કઈ જગ્યાએ એ ડેટ આવે, બીજું કે એમનું મહાન કાર્ય કયું તો કે ભાઈ એમને 1915 થી 1947 ભારતની આઝાદી સમયગાળામાં એમને જેટલા પણ આંદોલન કર્યા એ ગાંધી યુગ તરીકે જ ઓળખાય, બરાબર. અને એમને અમદાવાદ મુખ્ય કેન્દ્ર બનાવેલું. આવા તમે 6 એક શબ્દની સાથે કવર કરી લો એટલે બધું તમારા અંદર આવી જાય. તમે કવર નહીં કરતા તો જે મોડલ આન્સર છે એની સાથે આપણા શબ્દો જે છે એ ફિટ નહીં થતા, આપણને માર્ક્સ નથી મળતા. બિલકુલ. અને કોલર જોડે ગયા છે સંજયભાઈ. સંજયભાઈ, આપનો સવાલ શું છે જણાવો. આપણે ઇંગ્લિશ માટે તૈયારી કેવી બુકમાંથી કરવી જોઈએ? બરાબર, તમે કીધું કે ઇંગ્લિશની તૈયારી કઈ બુકમાંથી કરવી જોઈએ, બરાબર. હવે બજારમાં તમને છે ને 1000 પ્રકાશકોની બુક મળશે. અમે જે ગઢવી કરંટ અફેર્સ માટે જે ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડમીમાં નાયબ મામલતદારની ઇંગ્લિશની બુક બનાવીને એના માટેનો પૂરેપૂરો આધાર જીસીઆરટી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરાબર, એના 5 ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની જે ચોપડીની અંદર ગ્રામર આપેલું છે એની અંદર જે પ્રકારના ઉદાહરણો કે એવી બધી વસ્તુ મૂકેલી છે તો એ વસ્તુ સૌથી પહેલા તો સમજાવવાનો પ્રયત્ન કર્યો. કેમ કે તમે જે 5મા ધોરણથી 12મા ધોરણ સુધી ભણો છો ને એ જ પ્રકારના પ્રશ્ન ત્યાં ચોખ્ખું ક્લિયર કટ લખેલું LL લેવલ ધોરણ 12 સુધી, લોઅર લેવલ, બરાબર. હવે તમે એ જ નહીં કરતા, તમારે કોઈ પુસ્તક પકડવાની જરૂર નહીં. તમે જીસીઆરટી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એને તમે એક બેઝ બનાવેલો અને એના વિશેના જેટલી બુકો છે એના જે સ્વાધ્યાયની અંદર પ્રશ્નો આપેલા એ કરી લો, તમે આરામથી ક્લિયર થઈ જશો. બિલકુલ. આ ચર્ચાને આગળ પણ વધારીશું, પરંતુ હાલ ફરી એકવાર રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. ઢીશુમ ઢીશુમ થી હવે માત્ર દાંત નહીં વાળ પણ મજબૂત થશે. પેપ્સોડન્ટ સાથે ક્લિનિક પ્લસ ફ્રી. આ કઈ રીતે બની શકે?
આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય આજે તો થઈ જ જાય. તમારી ઓફિસ ભારત છે, જગ્યા જગ્યાએ છે ધૂળની ચાદર, દરેક સ્કૂલ, દરેક કોલેજ ભારત છે, લાપરવાહીનો છે આલમ, દરેક રસ્તો, દરેક ગલી ભારત છે, દરેક સફરમાં ભારત છે, દરેક મંજિલમાં ભારત છે. અને ભારતને સ્વચ્છ કરવામાં કપડાં તો ગંદા થશે જ. જેમ તમે સંકલ્પ લીધો છે ભારતને બહેતર બનાવવાનો, એમ અમે પણ સંકલ્પ લીધો છે બહેતરને વધુ બહેતર બનાવવાનો. મહાશક્તિશાળી ઘડી. પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. આવો સાથે મળીને બનાવીએ એક બહેતર ભારત, એક સ્વચ્છ ભારત. પહેલીવાર સેન્ટેડ ગોલ્ડ જ્વેલરી છુપાઈ છે હજારો લક્ષમાં. લક્સ સેન્ટેડ ગોલ્ડ ઓફર. જીતો અનોખું સુગંધિત સોનું માત્ર લક્સની અંદર. બસ થોડો જ લક્સ. અંતરોને તોડી નાખો. પાસે આવો, પાસે આવો, પાસે આવો ને. ક્લોઝઅપમાં છે એન્ટી જર્મ માઉથ વોશ ફોર્મ્યુલા. એ તમારા મોઢાની અંદર ખૂણા સુધી જઈ કરે સફાઈ. અજમાવો ક્લોઝઅપ ડીપ એક્શન પાસે આવો, પાસે આવો. અને મેળવો સફેદ સ્મિત તથા જબરજસ્ત તાજગી. ક્લોઝઅપ, જબરજસ્ત તાજગી, જબરજસ્ત પળો. મમ્મી, આકાશના ટુકડાથી નાઈ નાઈ કેમ કરીએ છીએ? જેથી તમે લાગો હંમેશા પ્રિન્સેસ જેવા. હવે બેસ્ટ સોફ્ટ એન્ડ ફ્રેશનર દરેક પેક સાથે મેળવો એક સ્પેશિયલ ડિઝની પ્રિન્સેસ નેકલેસ મફત. કમ્પલ્સરી ક્વેશ્ચન, વોટ ઇઝ એપ મની? બોલ આ એપ મની શું છે? અદાલત એ જાણવા માંગે છે કે એપ મની આખરે છે શું. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. મારી સાથે જોડાયેલા છે પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, અલગ અલગ વિષયોની આપણે વાત કરી રહ્યા છીએ. આપણે ગુજરાતી પેપરમાં કઈ રીતે તૈયારી કરવી અને ગુજરાતી પેપર માટે કઈ રીતે તૈયારી કરવી અને કેટલા માર્ક્સનું પેપર હોય છે તે જણાવો. ગુજરાતીનું જે પેપર 1 આવે ને એ 100 માર્ક્સનું હોય અને એની શોર્ટ એન્ડ સ્વીટ તૈયારી એવું કે તમે એના મુદ્દાઓ કમ્પ્લીટ કરેલા હોય અને તમારે જે 700 શબ્દમાં લખવાનું હોય તો 100 શબ્દ તમે અલગ અલગ, ધારો કે કોઈ પણ મુદ્દો પૂછ્યો છે તો એ મુદ્દા વિશે તમે 100 માર્ક્સ 100 શબ્દની અંદર એનું વર્તમાન શું છે એ લખો, ભૂતકાળમાં એની સ્ટોરી શું હતી એ લખો અને ભવિષ્યમાં 100 શબ્દો વિશે શું બનશે એવા તમારા વિચાર રજૂ કરો. 3 ટોપિક અલગ થઈ ગયા. એ ટોપિક છે એને 4 રીતે રજૂ કરવાનો કે એનું ધાર્મિક પાસું લખો, એનું સામાજિક પાસું લખો, એનું આર્થિક પાસું લખો, એને રાજકીય પાસું લખો. દરેકને 100 શબ્દોનું વેટેજ આલો. તમારે 7 પ્રકારના મુદ્દા થઈ જશે. એનું ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન, સામાજિક, આર્થિક અને રાજકીય. એટલે આ લખો તો એનું બેટર રિઝલ્ટ મળે. બિલકુલ. તો કેટલા માર્ક્સ લાવવાથી ડીવાયએસઓ કે નાયબ મામલતદારમાં સિલેક્ટ થઈ શકાય તે પણ એક ખૂબ મહત્વનો સવાલ કહેવાય. આ એક અગત્યની બાબત છે. કેટલા માર્ક્સ હોય તો ડીવાયએસઓ અથવા મામલતદાર બનવાનું સપનું જે છે ઉમેદવારનું એ સાકાર થાય. તો સૌથી પહેલા એને જે 300 માર્કનું છે ને એમાંથી 160 કે 70 ની નજીક આવે ને એ પ્રકારની તૈયારી કરે ને તો આરામથી પાસ થઈ જાય. ધારો કે એવું રાખે કે ભાઈ મારે ગુજરાતીમાં 55 માર્ક આવે, જે પેલું આપણે ઇંગ્લિશ એમાં 55 આવે અને જીએસમાં 55 આવે, તો આ જે ટાર્ગેટ છે એનો આરામથી પૂરો થઈ શકે. બિલકુલ. પ્રફુલભાઈ, મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં આગ લાગી છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નરોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે. ફેઝ 3 માં આવેલા દવા બનાવતી એક ફેક્ટરી છે જેમાં આગ લાગી છે. જીઆઈડીસી ફેઝ 3 માં આવેલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. 3 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો છે તેવા મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આગ આખરે શા કારણે લાગી તે કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મિતેશ ગોયલ પાસેથી. મિતેશ, જણાવો શું વધુ વિગત મળેલી છે?
અંકિત, તે રીતના અમદાવાદના નરોડા જીઆઈડીસી ની અંદર પોસ્ટની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે. સુપરક્રોપ ટેક્સ લિમિટેડ નામનો જંતુનાશક દવાનો સ્ટોક રહેલો હતો. જે ગોડાઉન છે તે ઇન્ડિયા પેસ્ટિસાઇડ નું ગોડાઉન છે.